ચેમ્પિયન ટ્રોફી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ચેમ્પિયન ટ્રોફી 2025 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત. રોહિત શર્મા કેપ્ટન તો શુભમન ગિલ વાઇસ કેપ્ટન. યમનના ટાપુ પર રહસ્યમય હવાઈ પટ્ટી દેખાય. સેટેલાઇટ ચિત્રોએ ખોલ્યું રહસ્ય. વૈશ્વિક ચિંતાનો વિષય. કોલકાતામાં મહિલા ડોક્ટરની રેપ હત્યા કેસમાં આરોપી સંજય રોયને દોષી ઠેરવવામાં આવ્યો. સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થશે. નિર્મલા સીતારામન 8મી વખત બજેટ રજૂ કરશે. મહાકુંભમાં બોમ્બની ધમકીથી હલચલ. 18 શંકાસ્પદ લોકોની થઈ ધરપકડ. અમેરિકાના પ્રમુખ પદ માટે ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે લેશે શપથ. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો મોટો દાવો. હું 20-25 મિનિટના અંતરે મોતથી બચી. આગામી 2 વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિનો અંદાજ 6.7% રહેશે તેવું વિશ્વ બેંકનું નિવેદન. અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ યથાવત રહેશે. અમેરિકી સુપ્રીમ કોર્ટે સ્ટે ઉઠાવવાનો કર્યો ઇનકાર. ધરતીપુત્ર નંદિની સિરિયલથી ખ્યાતિ મેળવનાર 23 વર્ષીય અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.